ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર મેળવ્યું, જે સૂત્ર હતું F બરાબર ma. તો આમ વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે આજે આગળ વધીએ એના પહેલાં એક વાત વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ કે વેગમાન રાશિને એકવાર યાદ કરી લઈએ. તો વેગમાનની વ્યાખ્યા શું કહેતી હતી? તો વેગમાનની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે પદાર્થનું દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહેવાય. વેગમાન એટલે શું? પદાર્થનું દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. એનો મતલબ એમ થયો વિદ્યાર્થી મિત્રો કે જે વેગમાન છે એ માત્ર પદાર્થના દળ પર આધાર નથી, એ પદાર્થના વેગ પર પણ આધારિત છે. તો આમ વેગમાન માટે આપણે વિદ્યાર્થી મિત્રો એવું લખી શકીએ કે P બરાબર mv, જ્યાં P એટલે વેગમાન, એમનો મતલબ દળ અને વીનો મતલબ વેગ. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે આનું એકમ પણ મેળવ્યો હતો. શું મેળવ્યો હતો? એસઆઈ એકમ વેગમાનનો આપણે એસઆઈ એકમ શું કીધો હતો? દળનો શું થાય? કિલોગ્રામ, અને વેગનો મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ આ વેગમાનનો એકમ થાય. બરાબર છે? વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે, કારણ કે દિશા અને વેગ બરાબર બંને છે. તો આ માટે વિદ્યાર્થી મિત્રો છે એ વેગમાનની આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ટોપિક પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો F બરાબર ma સૂત્ર મેળવ્યા બાદ બળનો એકમ આપ સૌને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે બળનો એકમ શું થાય. તો તમે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં શું મેળવ્યું? તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ સૂત્ર મેળવ્યું ને, F બરાબર ma. તો હવે આપણે બળના એકમની પણ વાત કરવી પડશે. તો અહીં તમે જોઈ શકો છો F બરાબર ma, જ્યાં m એટલે દળ, તો દળનો એકમ શું થશે? કિલોગ્રામ, ગુણ્યા એ એટલે પ્રવેગ, તો પ્રવેગનો એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આમ kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કોનો થઈ ગયો? બળનો એકમ થઈ ગયો. પણ જેણે એની શોધ કરી છે એ વૈજ્ઞાનિકની યાદમાં આપણે આને શું કહીશું? ન્યૂટન કહીશું. તો આમ બળના એકમને આપણે ડાયરેક્ટલી શું કહીશું? બળના એકમને આપણે કેપિટલ n વડે દર્શાવીશું, એટલે કે ન્યૂટન વડે દર્શાવીશું. તો આ વાત વિદ્યાર્થી મિત્રો આપણે કરી ગયા બળના એકમની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો બળનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન આપણે એને કીધો, જે તેની સંજ્ઞા કેપિટલ n વડે પણ દર્શાવી શકાય. તો આમ વિદ્યાર્થી મિત્રો બળનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન છે, તેની સંજ્ઞા કેપિટલ n છે. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપની એટલે કે માપનની પદ્ધતિ આપે છે. ગતિનો નિયમ, જે બીજો નિયમ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, એ શું આપે છે? પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે, જે તેના દળ અને પ્રવેગના ગુણાકાર બરાબર છે, એટલે કે F બરાબર ma છે. ગતિના બીજા નિયમોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણે ચેપ્ટર જ્યારે ચાલુ કર્યું ત્યારે પણ આ વાતનો એકવાર આપણે ખુલાસો કર્યો હતો વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટનનો જે બીજો નિયમ છે એનો વ્યવહારમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગતિનો જે બીજો નિયમ છે એ વારંવાર તમને જોવા મળશે. દાખલા તરીકે તમે ક્રિકેટ મેચ દરમિયાન તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની તરફ છે એ લઈ જાય છે.
તો આમ કરવાથી શું થાય? તો કે આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ કેવો કરે છે? શૂન્ય કરે છે. તો આમ વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય જો થોડો વધારી દેવામાં આવે તો દડાના પ્રવેગમાં ઘટાડો થઈ જાય અને તેને પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો જે ઇમ્પેક્ટ છે, આઘાત છે, એને આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેની ઝડપ એટલે કે એની ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય. આથી દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થઈ જશે અને કેચ પકડવા માટે તમારે વધારે ફોર્સ લગાડવું પડશે. તો જેના પરિણામે એવું પણ બની શકે કે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા રહે અથવા તો ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ ગાદલા પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. આવું ખેલાડીઓના છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને વધારવા માટે કરવામાં આવે છે, જે વેગમાનના ફેરફારના દર અને પરિણામી બળ બંને ઘટાડે છે. તો વિચારવાનો પ્રયત્ન કરો કે કરાટેના ખેલાડી એક જ ફટકામાં બરફની પાટને કેવી રીતે તોડી નાખે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેયની વાત કરીએ. સૌપ્રથમ પહેલાં હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, હું વાત કરું છું કે અહીં તમે આકૃતિમાં જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે પોતાના હાથને પોતાના પાછળની તરફ છે એ લઈ જાય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દડાને કેચ કરીને હાથની પાછળની બાજુએ લઈ જવાથી શું થાય? તો દડાને કેચ કરીને હાથની પાછળની બાજુએ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે. તો આ કિસ્સામાં શું થાય? દડાનો પ્રવેગ ધીમે ધીમે ઘટે. એ બરાબર ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ અપોન ટી મુજબ. એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રવેગની વ્યાખ્યા મુજબ એનો પ્રવેગ ઘટાડી દેવામાં આવે છે. તો પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો કેચ કરતી વખતે લાગતો જે આઘાત છે, ઇમ્પેક્ટ છે, એટલે કે જે એનો એફ બરાબર એમએ છે, બરાબર છે, એને ઘટાડી શકાય, આને ઘટાડી શકાય. તો આવા કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો શું થશે? દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડશે અને તેથી દડો પણ ફિલ્ડરના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડશે. પરિણામે ફિલ્ડર કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય એવું કારણ છે કે કારણ આપો શા માટે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં રહેલો ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરીને પોતાના હાથને પાછળની બાજુ લઈ જાય છે? સમજાવો. તો એનું કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી આપણે વાત કરી એમ કે ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે સમયને વધારી નાખે છે. આથી દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે. પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો કેચ કરતી વખતે લાગતો આઘાત એફ બરાબર એમએ ઘટાડી શકાય છે. અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે અને તેથી દડો પણ ફિલ્ડરના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે. પરિણામે ફિલ્ડર કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી શું કરી શકે છે? કેચ કરી શકે છે. તો આમ જો દડાને અચાનક રોકવામાં આવે તો શું થાય? જો દડાને અચાનક રોકવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તેનો મોટો વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય અને આવા કિસ્સામાં બની શકે કે દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થઈ જાય અને કેચ પકડવા માટે આપણે વધારે ફોર્સની જરૂર પડે. તો આમ પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ ક્રિકેટ મેચની અંદર તમે જોયું હશે કે મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરીને પોતાના હાથને પાછળની બાજુ કેમ લઈ જાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે, બરાબર, જે ગાદલા હોય, બરાબર, એના પર એ
કૂદકો લગાવે છે અથવા તો રેતી પર કૂદકો લગાવે છે, છતાં એને વાગતું શા માટે નથી? તો આવા કિસ્સામાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યારે ખેલાડીઓનું શરીર છે ને, જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારથી માંડી અને તે સંપૂર્ણ દબાય છે તે માટેનો સમય ગાળો જે હોય છે એ વધારી દેવામાં આવે છે. એટલે કે એનો જે ખેલાડીનો વેગ હોય ને એ શૂન્ય થવા દેવામાં આવે છે. તેથી ખેલાડીના વેગમાનના ફેરફારનો દર કેવો થઈ જાય? ઘટી જશે. અર્થાત ખેલાડી પર લાગતું બળ પણ ઘટી જશે. જો એના વેગમાનના ફેરફારનો દર ઘટશે તો એનું બળ પણ કેવું થઈ જશે? લાગતું ઘટી જશે. પરિણામે ખેલાડીને ઈજા થવાની શક્યતા ઓછી થઈ જાય છે અથવા તો ઈજાથી એને નિવારી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓને જ્યારે ગાદલા કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું થાય છે એ આપણે ચર્ચા કરી. એટલે શા માટે એને ઈજા થતી નથી એ વાત કરી. એના પછી હજી એક પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે શા માટે કરાટેનો જે ખેલાડી હોય એ કરાટેનો ખેલાડી છે એ એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે. આવું તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો. બરફને અથવા તો તમે જોયું હશે કે જે નળિયા આવે છે વિદ્યાર્થી મિત્રો, જે મકાનની છત ઉપર જે નળિયા હોય બરાબર, એને વિદ્યાર્થી મિત્રો એ એક જ ફટકામાં તોડે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો બરફની પાટને તોડે છે એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો આનું કારણ શું કે કરાટેનો ખેલાડી એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? તો એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે, જેના લીધે બરફના પાટ પર મોટા મૂલ્યનું બળ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે. તમે વિદ્યાર્થી મિત્રો આવું ઘરે ના કરતા, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને ઈજા લાગી શકે છે. કારણ કે આના માટે તો વિદ્યાર્થી મિત્રો એમને ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોય. તો આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ એક્સપેરિમેન્ટ આવા જાતે ઘરે ન કરવા. બરાબર છે. તો આમ વિદ્યાર્થી મિત્રો મેં તમને 3 કારણ તમને સમજાવ્યા. એક ક્રિકેટ મેચવાળું સમજાવ્યું કે શા માટે ખેલાડી છે એ પોતાનો હાથ કેચ કરતી વખતે પાછળની તરફ લઈ જાય છે. બીજો સવાલ આપણે તમને સમજાવ્યો કે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ ગાદલા કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે અને એને વાગતું નથી, કારણ આપો. અને ત્રીજો સવાલ મેં તમને એ સમજાવ્યો કે કરાટેનો જે ખેલાડી છે એ કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે ત્રણેયના કારણો જોયા. એના પરથી તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે વેગમાનનો બળ અને દળ સાથે કેવો ગાઢ સંબંધ છે. એટલે કે એમ અને બળ, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ દળ, એમ. તો આ વિદ્યાર્થી મિત્રો જે વેગમાન રાશિ હતી એને આપણે આવી રીતે દર્શાવી હતી, P બરાબર mv. તો અહીંયા તમે જોયું કે m એટલે કે પદાર્થનું દળ અને v એટલે કે એનો વેગ. તો આ બંનેના ગુણનફળને આપણે કહીશું વેગમાન. ને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના બીજા નિયમ પરથી આપણે જોયું કે F બરાબર ma. તો પદાર્થનું દળ એટલે m અને પ્રવેગ એટલે a. તો આ વિદ્યાર્થી મિત્રો દળ અને પ્રવેગનો ગુણાકાર છે એ કોનું મૂલ્ય આપે છે? બળનું મૂલ્ય આપે છે. એના પછી આપણે આગળ વધીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ગતિનો જે બીજો નિયમ છે એ ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્ર દ્વારા પ્રથમ નિયમને પણ ગાણિતિક સ્વરૂપે મેળવી શકાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે F બરાબર ma. તો F બરાબર ma આપણને ક્યાંથી ગાણિતિક સ્વરૂપ મળ્યું? ન્યૂટનના બીજા નિયમ પરથી. તો F બરાબર ma ને આપણે બીજે કેવી રીતે લખી શકાય? તો F બરાબર ma ને બીજા રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં એની વેલ્યુ મૂકો એટલે a બરાબર v માઇનસ u અપોન t, એટલે કે પ્રવેગની વ્યાખ્યા મુજબ. તો આવું સૂત્ર તૈયાર થઈ જશે. અહીં વિદ્યાર્થી મિત્રો છે એ તમે જોઈ શકો છો કે F અને T નો ગુણાકાર થાય, ક્રોસ ગુણાકાર, તો થઈ જશે શું?
એફ અને ટીનો ગુણાકાર થાય તો શું થઈ જશે? એફ ટી. એટલે કે એફ ટી ઇઝ ઇક્વલ ટુ એમ વી માઇનસ એમ યુ. જ્યારે બળ એફ બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય માટે વી બરાબર યુ થઈ જાય. જ્યારે બળ એફ બરાબર કેવું હોય? 0 હોય ને ત્યારે કોઈ પણ સમય માટે વીનું મૂલ્ય યુ જેટલું થઈ જાય. તો આનો મતલબ એમ થયો વિદ્યાર્થી મિત્રો કે વસ્તુ સમાન વેગથી સમગ્ર સમય દરમિયાન ગતિ ચાલુ રાખશે. જો યુ 0 હોય તો વી પણ 0 થઈ જશે. તો યુ 0 હોય અને વી 0 થઈ જાય તો એનો મતલબ એમ કે વસ્તુ સ્થિર હશે ને. તો આમ ગતિના બીજા નિયમ પરથી પણ આપણે ગતિના પ્રથમ નિયમને ગાણિતિક સ્વરૂપે આપણે મેળવી શકાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. તો દાખલાઓને વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આપણે આ વખતે થોડાક છેલ્લે રાખવાનો પ્રયત્ન કરશું. કારણ કે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ માટે આપણે એક સરસ રીતે વિદ્યાર્થી મિત્રો થોડોક ટાઈમ આપી અને એને સારી રીતે તૈયાર કરવા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઉદાહરણ નંબર 9.1 છે. એના પછી છે ઉદાહરણ નંબર 9.2, 9.3, 9.4 અને 9.5. તો આ જે આટલા દાખલાઓ છે, આમ તો ટોટલી દાખલાઓને આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરના અંતમાં જ કરીશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને સમજવામાં સરળતા રહે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ચેપ્ટરનો ત્રીજો ભાગ એટલે કે ગતિનો ત્રીજો નિયમ, આપણે ઓલરેડી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જોઈ ગયા, ગતિનો બીજો નિયમ જોઈ ગયા. હવે આપણે છે એ જોઈએ છીએ ગતિનો બીજો નિયમ એટલે કે ત્રીજો નિયમ. તો ત્રીજા નિયમની આપણે વાત કરીએ છીએ. તો ગતિના પ્રથમ બે નિયમો છે આપણને જણાવે છે કે કેવી રીતે લગાડેલ બળ ગતિમાં ફેરફાર કરે છે તથા તે બળના માપનની પદ્ધતિ પણ આપે છે. પણ ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાલ પહેલી વસ્તુ પર બળ લગાડે છે અને આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. તો આમ આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે છે તે કદાપી એક જ વસ્તુ પર લાગતા ન હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં આવે અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ પડીએ છીએ. તો આ ઘટનામાં બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય છે કારણ કે બંને એકબીજા પર બળ લગાડે છે. બીજા શબ્દોમાં એકલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ દિવસ એકલું અસ્તિત્વ ધરાવતું કોઈ બળ છે નહીં, હંમેશા બળો જોડમાં જ હોય. તો આ બંને પરસ્પર વિરોધી બળને ક્રિયાબળ અથવા પ્રતિક્રિયાબળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સમજ્યા હશો કે હું શું કહેવા માંગુ છું કે ન્યૂટનનો જે ત્રીજો નિયમ છે એ એમ કહે છે કે જ્યારે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાલ પહેલા પદાર્થ પર બળ લગાડે છે અને આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. આમ આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે તો કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. એટલે કે કોઈ દિવસ કોઈ એક પદાર્થ પર ન લાગે બળ હંમેશા જોડમાં હોય છે. તો આ જે નિયમ છે એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે કે જ્યારે તમે કોઈ એક પદાર્થ પર બળ લગાડો તો ત્યારે તે પદાર્થ દ્વારા તમારી પણ એટલું જ મૂલ્યનું બળ લાગે છે અને અહીં વિદ્યાર્થી મિત્રો બંનેની દિશા વિરુદ્ધ હોય છે. મૂલ્ય બળનું સમાન હોય છે પણ દિશા કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ હોય છે. તો આપણને એક ફૂટબોલનું ઉદાહરણ આપણને આપીને સમજાવવામાં આવ્યું. બરાબર છે કે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે જોયું હોય કે વિદ્યાર્થી મિત્રો વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે
ટીમનો ખેલાડી છે એ બીજી સામેની ટીમ છે એના ખેલાડી સાથે અથડાઈ જાય તો આ ઘટનામાં બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે, કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યનું બળ લગાડે છે. તો આમ વ્યવહારમાં કોઈ દિવસ એકલા આટલા બળનું અસ્તિત્વ નથી. બળો હંમેશા જોડમાં હોય છે. હંમેશા બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તરીકે આપણે ઓળખીએ છીએ. તમે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડો છો તો એ પદાર્થ દ્વારા પણ તમારે પર બળ લાગતું હોય. તો આમ વિદ્યાર્થી મિત્રો ઘણા અન્ય ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે કહી શકીએ છીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના ઉદાહરણો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ રહ્યા છો 9.10. તો આ આકૃતિ 9.10માં તમે શું જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, કે એક સ્પ્રિંગ છે, એને સ્પ્રિંગ દ્વારા એક વ્યક્તિ દ્વારા તેને ખેંચવામાં આવે છે. તો ક્રિયા અને પ્રતિક્રિયા બળ સમાન તથા વિરુદ્ધ દિશામાં હોય એ આપણને અહીં આ પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આને સમજીએ. આકૃતિમાં તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે એકબીજા સાથે જોડેલ બે સ્પ્રિંગના બેલેન્સ છે, બેલેન્સ એ અને બી તમે આકૃતિમાં જોઈ રહ્યા છો, બરાબર છે. અહીં તમે જોઈ રહ્યા છો બેલેન્સ બી અને એ. સ્પ્રિંગ બેલેન્સ બી છે એનો એક છેડો દિવાલ સાથે અને સ્પ્રિંગ બેલેન્સ એ છે એનો છેડો કોની સાથે છે, એ મુક્ત છેડો છે. તો એને જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે શું થાય, તો કે સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે, એટલે કે તે સ્થિર છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બીના બીજા છેડા એટલે કે એ છેડાને સ્પ્રિંગ બેલેન્સ એના બીજા છેડા સાથે બાંધેલો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે બી જે છેડો છે એને દિવાલ સાથે બાંધેલો છે અને બીનો જે બીજો છેડો છે એની સાથે સ્પ્રિંગનો એ છેડો બાંધેલો છે. આમ જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે એટલે તમે જોઈ રહ્યા છો અહીં કે આંગળી વડે જ્યારે એને ખેંચવામાં આવે છે ત્યારે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું અવલોકન રીડિંગ બતાવશે. બંને પર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે બંને પર રીડિંગ કેવું આવશે, એક સરખું આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગ બેલેન્સ બી અને સ્પ્રિંગ બેલેન્સ એ બંનેમાં જે છે આંકડો છે વિદ્યાર્થી મિત્રો એ સમાન દેખાડશે. એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ એ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતા બળ જેટલું જ છે, એટલે કે સમાન છે, પરંતુ બંનેની દિશા કેવી છે, વિરુદ્ધ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર બળ લગાડવામાં આવે છે એને ક્રિયાબળ કહેવાય, અને જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર બળ લગાડવામાં આવે છે એને આપણે કહીશું પ્રતિક્રિયા બળ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો હું સમજાવી દઉં તમને કે અહીં આકૃતિમાં તમે બે સ્પ્રિંગ કાંટા જોઈ રહ્યા છો, એક બી અને એક એ. સ્પ્રિંગ કાંટા બીને જ્યારે દિવાલ સાથે જડિત કરેલો છે એટલે કે તે સ્થિર છે. હવે સ્પ્રિંગ કાંટો જે બી છે એનો બીજો છેડો છે એની સાથે સ્પ્રિંગ કાંટા એનો પહેલો છેડો જોડી દેવામાં આવે છે અને સ્પ્રિંગ કાંટા એના પાછળનો જે ભાગ છે એટલે કે જે ખુલ્લો ભાગ છે ત્યાંથી એને ખેંચવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જેટલું હું આંગળી વડે ખેંચીશ એટલે કે હું એ પર જેટલું હું બળ લગાડીશ એટલું જ બળ વિદ્યાર્થી મિત્રો છે એ દ્વારા કેના પર લાગશે, બી પર લાગશે. આમ બંને સ્પ્રિંગ કાંટાઓમાં બળનું મૂલ્ય કેવું જોવા મળશે, એક સરખું જોવા મળશે. તો આમ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હશે પણ બંનેની દિશા વિરુદ્ધ હશે. તો બસ આ જ જે નિયમ છે એ વ્યવહારમાં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે.
બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો થોડીક વાત કરું કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે। સાથે સાથે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર જ લાગે। જ્યારે આપણે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે। તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ચાલો છો તો જેટલું વિદ્યાર્થી મિત્રો તમે જમીન પર ફોર્સ વધારે લગાડો છો એટલું વિદ્યાર્થી મિત્રો તમારી સ્પીડમાં શું થઈ જાય છે? વધારો થાય છે। એક સમય એવો આવે છે વિદ્યાર્થી મિત્રો, તમે દોડવા લાગો છો તો તમે જ્યારે ચાલતા હોય ત્યારે અને તમે દોડતા હોય ત્યારે તમારા શરીર દ્વારા એટલે કે તમારા પગ દ્વારા વિદ્યાર્થી મિત્રો જમીન પર ફોર્સ લાગે છે, એના વિરુદ્ધમાં વિદ્યાર્થી મિત્રો તમારા પર સામે વધારે ફોર્સ લાગે છે। તો એ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો તમે છે કે દોડી શકો છો અને ચાલી શકો છો। તો આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ છીએ એટલે કે ચાલો છો ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે। તેના માટે આપણે આપણું સ્નાયુ પેશીબળ રસ્તા પર પાછળની તરફ લગાડીએ છીએ। તો જ્યારે આપણે સ્નાયુ પેશીબળ રસ્તા પર પાછળની તરફ લગાડીએ છીએ પરિણામે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે એ રસ્તા વડે તે જ સમયે આપણા પગ પર એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે। તો આમ જેથી આપણે આગળની તરફ ચાલી શકીએ છીએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કેવું હોય છે? સમાન મૂલ્યનું હોય છતાં પણ દર વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકાતો નથી, કારણ કે બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે જેમના દળ અસમાન પણ હોય। તો આમ ઉપરોક્ત ઉદાહરણમાં તમે જોયું કે રસ્તા પર આપણા દ્વારા ક્રિયાબળ લાગે છે છતાં રસ્તો ગતિ કરતો નથી। જોયું ને વિદ્યાર્થી મિત્રો, મેં વાત કરી કે રસ્તા પર છે એ આપણા દ્વારા ક્રિયાબળ લાગે છે છતાં રસ્તો ગતિ કરતો નથી। તો આનું વિદ્યાર્થી મિત્રો કારણ એ છે કે રસ્તાનું જે દળ છે એ આપણી કમ્પેરિઝનમાં આપણે રસ્તાનું દળ છે એ ખૂબ જ વધારે છે જ્યારે આપણું દળ ઓછું છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા પર રસ્તા વડે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગવાને કારણે આપણામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આપણામાં પ્રવેગ ઉત્પન્ન થવાને કારણે શું થાય છે? આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગતિનો જે ત્રીજો નિયમ છે એના ઘણા બધા આપણે ઉદાહરણો આપી શકીએ છીએ। એક આપણે વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગવાળું ઉદાહરણ આપ્યું, એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે બંદૂકવાળું ઉદાહરણ। તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો બંદૂકવાળું ઉદાહરણ કે જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે તો જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવાની ઘટનામાં શું થાય છે કે બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે જેને આપણે ક્રિયાબળ કહીશું, પણ તે જ વખતે ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે, તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે। તો આમ જેને બંદૂકનો રિકોઇલ કહે છે આપણે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બંદૂકને પણ ચલાવતી વખતે જોયું હશે કે જેટલું ફોર્સ ગોળી ઉપર લાગે છે એટલા જ મૂલ્યનું બળ પાછળની તરફ લાગે છે બંદૂક પર। તો આવતા વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બંદૂકથી શરૂઆત કરીશું એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું જે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એના પર આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ ફરી પાછા વિદ્યાર્થી મિત્રો અહીંથી આગળ વધીશું। ન્યૂટનના ગતિના અન્ય પણ ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો, તો આવતા વખતે આપણે માત્ર ગતિના ત્રીજા નિયમની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વેગમાન સંરક્ષણના નિયમ પર આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો લેક્ચર આપ સૌએ જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એના એક્ઝામ્પલ એટલે કે એના ઉદાહરણો તમારે લખવાના રહેશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ એ જાણવાનો પ્રયત્ન કરશો કે હાલમાં એટલે કે રોજિંદા જીવનની અંદર વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ તમે કઈ કઈ જગ્યાએ અનુભવો છો। તો આ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક તમારું એટલું રહેશે। મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો લેક્ચરની અંદર।
આજનો વિડીયો લેક્ચર જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.